ફેલાયેલ એચએમપીવી વાયરસે ભારતમાં દસ્તક આપી દીધી છે. કર્ણાટકમાં વાયરસથી સંક્રમિત 2 મામલાઓ મળ્યા છે. વાત કરીએ આ વાયરસના લક્ષણની તો એચએમપીવી ન્યુમોવેરિડે ફેમિલીનો વાયરસ છે અને આના લક્ષણ સામાન્ય શરદી અને તાવ જેવા છે. ચીનમાં હાલ આ વાયરસના કેસમાં મોટો ઉછાળો નોંધાયો છે, પરંતુ એચએમપીવી વાયરસથી દેશે ગભરાવાની જરૂર નથી, આવું કહેવું છે ડાયરેક્ટર જનરલ ઓફ હેલ્થ સર્વિસીસ DGHSના અધિકારી ડોક્ટર અતુલ ગોયલનું. ડોક્ટર અતુલ ગોયલનું કહેવું છે કે આ વાયરસથી બાળકો અને વડીલો પર વધારે અસર થાય છે, તેમ છતાં વાયરસથી ડરવાની જરૂર નથી. यहाँ पे मेटान्यूमो वायरस एक नॉर्मल रेस्पिरेटरी वायरस है जो जुकाम जैसी बीमारी करता है या कुछ लोगों में फ्लू जैसे सिम्टम्स हो सकते हैं, खासकर जो बहुत बूढ़े लोग हैं या बहुत 1 साल से कम उम्र के बच्चे हैं. लेकिन ऐसी कोई सीरियस बीमारी नहीं है जिससे चिंता करने की जरूरत है. जहाँ तक कि हमारे यहाँ का डेटा का सवाल है, कोई ऐसा बहुत ज़्यादा केसेस नहीं आ रहे हैं, ना तो हमारे हॉस्पिटल्स में ना ही हमारे डेटा में जो IDSP पे आता है, जो ICMR का डेटा है, उसके हिसाब से नॉर्मल इंक्रीज जो सर्दियों में होता है वही है, उससे ज़्यादा सीरियस कुछ नहीं है. तो चिंता करने की आवश्यकता देश को नहीं है इस वक्त. તો ચાંદખેડાની હોસ્પિટલની ઓરેન્જ ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબ નીરવ પટેલના દાવા બાદ અમારી ટીમ હોસ્પિટલ પહોંચી હતી અને ત્યાંથી માહિતી મેળવી હતી. જો કે બાળકની સારવાર કરનાર તબીબનું કહેવું છે કે વાયરસથી ડરવાની જરૂર નથી. સારવાર બાદ હાલ બાળક સ્વસ્થ છે. અમદાવાદમાં મેટાન્યુમો વાયરસનો એક કેસ નોંધાયો છે અને ડૉક્ટર નીરવ પટેલ કે તેઓ આપણી સાથે જે ખાનગી હોસ્પિટલમાં આ કેસ નોંધાયો છે. નીરવભાઈ, શું કહેશો? આખો આ શું કેસ છે અને ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે વાયરસ, આ એ જ કેસ છે કે શું છે? ફર્સ્ટ ઓફ ઓલ, મેટાન્યુમો વાયરસ એ આપણા માટે કે જે ICU પ્રેક્ટિસ કરતા હોય, બાળકોના ડૉક્ટર, ICU સ્પેશિયાલિસ્ટ કે મોટાના, એના માટે નવો વાયરસ નથી. ઓલરેડી મેટાન્યુમો વાયરસના ઘણા બધા કેસ અમે જોયેલા છે પાછળ, કે જેમ આપણે આપણા ચિકનગુનિયા આપણું વાયરસમાં હતું, જે લાસ્ટ ટાઈમ હિંમતનગરમાં અને બધામાં વધારે ફેલાયું હતું, અને એ વાયરસ અમે પહેલેથી જોતા જ આવ્યા છીએ. હવે અત્યારે જે ચાઇનામાં ચાલી રહ્યો છે એને આના સાથે લિંક કરવો એ મને યોગ્ય નથી લાગતો, કેમ કે બાળકનું અલગ રીતનું એનું શું કહેવાય, જે બધી રીતે ડુંગરપુરનું બાળક હતું, એના ઘરમાં રહેતું હતું, નથી કોઈ ફેમિલી ટ્રાવેલ હિસ્ટ્રી કે એવી કોઈ, એટલે મે બી સાદો ન્યુમો વાયરસ હોય, જે મેટાન્યુમો વાયરસ, એમાં શરદી, ખાંસી, કફ, કોલ્ડ થતા હોય. પણ હા, આ બાળકને ઓલરેડી ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ હતું, ઓલરેડી બાળક જન્મના ટાઈમે વેન્ટિલેટરની જરૂર પડી હતી, એટલે એને તકલીફ થોડી વધારે પડી, શ્વાસમાં વેન્ટિલેટરની જરૂર પડી. પણ હા, બાળક સરસ રીતે હવે રિકવરીમાં આવી ગયું છે, એટલે એવી કોઈ ટેન્શન કરવાની, ચિંતા કરવાની કે એવી કોઈ પ્રકારની જરૂર નથી. જસ્ટ શરદી ખાંસી માટે આપણે શું ધ્યાન રાખીએ કે ભાઈ માસ્ક પહેરીએ, બાળકને હેન્ડ વોશ કરાવડાવીએ, હાઇડ્રેશન આપતા રહીએ, અને બેઝિક શરદી ખાંસીની તમારા પીડિયાટ્રિશિયન જોડેથી કે જે મેડિકેશન લો એ જ કરવાનું છે. કોઈ એવી ભારે દવાઓની કે પેનિક થઈ જવાની કે બધા શરદી ખાંસી માટે તમારે ઇમરજન્સીમાં હોસ્પિટલમાં આવવાની એવી કોઈ જરૂર નથી, કેમ કે રિપોર્ટ બી આપણે કરાવવાની કોઈ જરૂર નથી. આ સિમ્પલ શરદી ખાંસી વાળો વાયરસ છે, હું ટૂંકમાં કહીશ. ઓકે, આ બાળક જે છે તે કયા સિમ્ટમ્સ સાથે અહીંયા એડમિટ થયું હતું, કેટલા સમયથી અહીંયા એડમિટ છે, અને આનો રિપોર્ટ આજે તમે જે કહો છો મેટાન્યુમો વાયરસ, એ ક્યારે આવ્યો? હા, બાળક આપણે તે લગભગ 1 વીક પહેલાં આવ્યું હતું. શરદી ખાંસીને બધું વધારે હતું, અને પ્લસ એની સાથે એને બ્રેથલેસનેસ હતી કે જેથી બાળકને હાંફ બહુ હતો. હવે એના લીધે આપણે એને જે રિપોર્ટ્સ કરાવ્યા, બાળકને શ્વાસમાં તકલીફ હતી, ઇમિજિએટલી આપણે એને વેન્ટિલેટર પર લેવું પડ્યું. પણ હા, એમાં બેઝિક એન્ટીવાયરલ મેડિકેશન જ જે આપણે કોરોનામાં વાપરતા હતા, ઓસેલ્ટામિવિર, એ જ મેડિકેશન આપણી જોડે કે આખા વર્લ્ડ વાઇડ એન્ટીફ્લૂની અવેલેબલ છે. એટલે એ મેડિકેશન આપણે બિફોર ટેસ્ટ આપ્યા પહેલાં પણ આપણે એને ચાલુ કરી, એન્ટીબાયોટિક્સનો સપોર્ટ આપ્યો, અને નેબ્યુલાઇઝેશન, ચેસ્ટ ફિઝિયોથેરાપી, આ બધું કર્યા પછી બાળકે સરસ રિકવરી બતાડી. 5-1 દિવસ વેન્ટિલેટરના સપોર્ટ પરથી બાળક નાના મશીન પર બી આવી ગયું, અને 2-3 દિવસ નાના મશીન પર રહ્યા પછી બાળક હવે એકદમ ઘરે જવા માટે સ્વસ્થ થઈ ગયું છે. અચ્છા, જે વાયરસ ચીનમાં જે હાહાકાર મચાવી રહ્યો છે એ જ પ્રકારનો આ વાયરસ છે, ચિંતાજનક છે, શું છે, અને આ બાળકની અત્યારે સ્થિતિ કેવી? હા, બાળકની સ્થિતિ એકદમ સરસ છે. બાળક ડિસ્ચાર્જનો આ જે પ્લાન છે, આને કોઈ ચાઇના સાથે રિલેશન હોય કે એવું કંઈ લાગતું નથી, કેમ કે જે રીતે બાળકને સિમ્ટોમ હતા, જે પ્રકારે બાળકની ફેમિલી હિસ્ટ્રી છે, જ્યાંથી બાળક આવી રહ્યું છે, એનું બેકગ્રાઉન્ડ ડુંગરપુર રાજસ્થાનનું, કોઈ ટ્રાવેલ હિસ્ટ્રી નથી. એટલે આ ચાઇના સાથે રિલેટ કરવો મને બહુ યોગ્ય લાગતો નથી. તો બી આપણે ડિટેલ જાંચ માટે આના આગળના કે ભાઈ આનો વેરિયન્ટ, આનો સબ ટાઈપ અને ચાઇનામાં જે સબ ટાઈપ દેખાઈ રહ્યા છે બંને એક છે કે અલગ છે, એ બી આપણે આગળ એના જાંચ માટે કીધું છે. એના બી રિપોર્ટ આવશે તો બધા જોડે આપણે શેર કરશું પાછા. તો અમદાવાદમાં એચએમપીવી વાયરસનો કેસ મળ્યા બાદ તંત્ર સતર્ક થઈ ગયું છે. એએમસીના હેલ્થ ઓફિસરે અમારી સાથે વાતચીતમાં કહ્યું કે વાયરસના લક્ષણ અને વાયરસના દર્દી વિશેની તમામ વિગત આપી.
સર જેથી વાત કરીએ શું આખી ઘટનાક્રમ બન્યો છે કારણ કે એક જે ચીનમાં જે વાયરસ આવી રહ્યો હતો એ વાયરસ હવે ગુજરાતમાં ને અમદાવાદમાં દસ્તક આપી છે. શું આખી કેસની હિસ્ટ્રી છે, કઈ રીતે આખી જે કંઈ બાળક છે કેટલા મહિનાનું છે, ક્યાંથી આવી રહ્યું હતું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં એક પ્રાઇવેટ હોસ્પિટલમાં 2 મહિનાનું મેલ ચાઇલ્ડ છે, જેમાં કફ, કોમન કોલ્ડ આ પ્રકારના સિમ્ટમ્સ હતા અને જેના અનુસંધાને એક ડિટેલ લેબોરેટરી રિપોર્ટ્સ એનું કરાવેલો હતો, વાયરોલોજીનું ટેસ્ટ કરાવેલો હતો, જેની અંદર મેટાન્યુમો વાયરસ પોઝિટિવ અત્યારે આવેલું છે. હાલમાં કોર્પોરેશન દ્વારા એની ટ્રાવેલિંગ હિસ્ટ્રી શું છે, કે પ્રકારે ડિસીઝ પ્રોગ્રેસ કરેલું છે, આ તમામ ઇન્ફોર્મેશન અત્યારે કલેક્ટ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તબક્કે જે હોસ્પિટલ સાથે ચર્ચા થઈ છે, પેશન્ટ હાલમાં અત્યારે સ્ટેબલ છે અને હોસ્પિટલમાં એડમિટ છે. મુખ્યત્વે જે પેશન્ટને આઇસોલેશનની કામગીરી કરવાની છે, અન્ય પ્રિવેન્ટિવ મેઝર્સ લેવાના છે, અત્યારે હાલમાં કાર્યરત કરવામાં આવેલા છે. જે કેસ નોંધાયો છે તો એની અંદર જે કહી શકાય કે જે કેસ છે આ પહેલો કેસ કહી શકાય અને સાથે જ એની હિસ્ટ્રી બીજી એવી શું રહી છે કે જેના કારણે લક્ષણો જોવા મળ્યા અને આ વસ્તુ થઈ છે અને લોકોને કઈ રીતે કાળજી રાખવાની જરૂર છે? જે મેઇનલી જે સિમ્ટમ્સ છે, રેસ્પિરેટરી ઇન્ફેક્શન જે કોઈ હોઈ શકે, કોમન કોલ્ડ છે, કફ છે, સોર થ્રોટ હોય, એ પ્રકારની ફીવર હોઈ શકે, આ પ્રકારની એક જનરલાઇઝ કમ્પ્લેન પેશન્ટને રહેતી હોય છે અને અલગ અલગ ટેસ્ટ કરાવીને એક ફાઇનલ નિદાન તરફ આપણે આની અંદર કરાવી શકીએ. આફ્ટરઓલ એક આ વાયરલ ડિસીઝ છે અને તે પ્રકારના એક સામાન્ય ચિહ્નો પેશન્ટમાં જોવા મળતા હોય છે, જેને ડાયગ્નોસિસ બાદ આપણે કન્ફર્મ કરી શકીશું. એટલે આપણે કોઈ લેબ તપાસ કરશું ખરી આની અંદર? હવે આપણે કોઈ રિપોર્ટ કરવાના છે કારણ કે આ ખાનગી લેબનો રિપોર્ટ છે. દરેક જે સસ્પેક્ટેડ પેશન્ટ છે, આઈધર એ ગવર્મેન્ટ હોસ્પિટલમાં હોય, મ્યુનિસિપલ હોસ્પિટલમાં હોય, પ્રાઇવેટ હોસ્પિટલમાં હોય, કોઈ પણ જગ્યાએથી કોઈ પ્રાઇવેટ જગ્યાએ પણ ટેસ્ટિંગ થાય, ગવર્મેન્ટમાં પ્રથમ આને જાણ કરવામાં આવે, ત્યારબાદ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ લેવામાં આવે, તે પ્રકારની કામગીરી અને આયોજન કરવામાં આવે. તો ગુજરાતમાં આજે HMPV એટલે કે હ્યુમન મેટાન્યુમો વાયરસનો કેસ નોંધાયો છે. ત્યારે સામાન્ય નાગરિકોએ હ્યુમન મેટાન્યુમો વાયરસ HMPVથી ગભરાવાની જરૂર નથી, પરંતુ વાયરસના લક્ષણો સમજીને તેના ચેપ સાથે સંબંધિત બાબતો જાણવી અને અપનાવવી જરૂરી છે. આ મેટાન્યુમો વાયરસ HMPV અન્ય શ્વસન વાયરસ જેવો જ વાયરસ છે. આ વાયરસની વર્ષ 2001માં ઓળખ થઈ હતી, એટલે સ્વાભાવિક છે કે અનેક દેશોમાં આ વાયરસની હાજરી હશે. આ વાયરસ શિયાળાની ઋતુ દરમિયાન ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં દેખાય છે અને તેના લક્ષણોમાં સામાન્ય શરદી અને ફ્લૂનો સમાવેશ થાય છે. મોટાભાગના કેસો શરદી ઉધરસથી આગળ વધતા નથી કે ગંભીર તકલીફ નથી આપતા. આના લક્ષણો શરદી, ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, ગળું ખરાબ થવું, તાવ અને રેશ થવા છે અને આની તપાસ સ્વેબ ટેસ્ટથી જ થતી હોય છે. કોરોના દરમિયાન કે પછી સાધારણ વાયરલ થવા પર કોઈપણ વ્યક્તિ જે હાઇજીનને અપનાવતા હોય એ પ્રકારની જ હાઇજીન પદ્ધતિને અપનાવવાની સલાહ આપવામાં આવી છે. તો હવે